મારે કોઈ નહીં મળે. સૌરાના સૌરાથી ગુજરાતમાં એકલી આ સાલકું કરું, હવારી દાની સાલકું કરી ખંભાર સરા કોઈ મળે નહીં. સરા રે એક દીકરાથી તો મને ભાવે નહીં, નિકટકું પૂછે નહીં, સા પૂછે, પોતે જીવન મારો સરા મારે કોઈ મળે નહીં. હું મારું હરગની છે, મારું જમીન મારું કોઈ ભેગું. તો તમે જોઈ શકો છો આખું ઘર તૂટેલું છે. કોઈ મને નહીં, આને નહીં, મારા સરા નહીં મોકલે. કઈ નહીં, હું ભાભી તારી હાથે છે, ટેન્શન નહીં લેવાનું. હમણે ફાળો આવી ગયો, પોતે પોતે કઈ નહીં, ફાળાના પૈસા બી હું તને આલ દે, હું ટેન્શન મત લે, તું રડતી નહીં. જે ભાભીનું ઘર છે આખું તૂટી ગયું છે પાછળથી, પતરા બી ત્યાં નથી. તો આની આપણે બધાને થઈને હેલ્પ કરવાની છે, આની ભાભીને. જય જોહાર દોસ્તો. તો દોસ્તો આ અમારી ભાભી છે. ભાભીની પરિસ્થિતિ બહુ ખરાબ છે. તમે એને મોઢે સાંભળો, એને શું તકલીફ પડે, મતલબ ઘેર કેવું છે ને એવું એને મોઢે સાંભળો. શું તકલીફ ભાભી તારે? મારે આ ઘર ને મળે, કઈ નહીં મળે, ઓદરી ગયું આખું. કેટલા રડતી પોતે જીવન જીવી રહી, કોઈ મને હાલે. એક સરાને કોઈ ગયો, એક રેતી બારાની બોલાની સાવતેદારી આવે, કોઈ મને લીધાય નહીં, પોતે જીવન જીવું. મારે કોઈ નહીં મળે. સૌરાના સૌરાથી ગુજરાતમાં એકલી આ સાલકું કરું, હવારી દાની સાલકું કરી ખંભાર સરા હું કરું. સલાહ સાલું નહીં, સલાહ સાલું હું હમણે શું કરું. હું હમણે પોતે તેલ લાવવાનું, મરચાં લાવવાનું હોત કરું નહીં. બટા કોણ આલે મને કોઈ આલે નહીં. દોસ્તો આ છે અમારી ભાભી. એનો એક છોકરો હતો, એ મતલબ 2 વર્ષથી ગુમ થઈ ગયો, હજી પણ ઘરે નથી આવ્યો. અને છોકરા છે, પરિસ્થિતિ ખરાબ, ગરીબ, તો બહાર છે. પણ જે અમારી ભાભી છે એને બહુ તકલીફ પડે છે, એનું ઘર બી તૂટી ગયું છે. ઓદરી ગયું આખું. તો હું જેટલા બી મારા સાહકો છે, મારા આદિવાસી સમાજના લોકો, આ ભાભી માટે આપણે એક હેલ્પ કરવાની છે. જે આ સ્કેનર છે અને આ ફોનપે નંબર છે, એમાં ભાભી માટે તમારાથી થાય એટલું ડોનેટ કરજો. 100, 50, 500 જે બી થાય એટલું. તો આપણે આ ભાભી માટે એક નવી ઉર્જા પેદા કરી અને બધા ભાઈ મળીને આપણી ભાભીને એનું ખાવા ખર્ચો અને એનું ઘરના જે પતરા તૂટી ગયા છે એ પાછા ફરીથી ન જાય એવું આપણે કરીશું. અને ભાભી અમારી સામે રોવે છે અને બહુ ખરાબ પરિસ્થિતિ છે દોસ્તો. તો આ તમે ભાભીના મોઢે જ સાંભળી છે. મને પણ આંસુ આવી જાય, કેમ કે અમે જ્યારે બી આવીએ ત્યારે ભાભી રોવા માંડી જાય છે. એકલા રહે છે ઘરે, કોઈ કરવાનું મારો સરો મારે કોઈ મળે નહીં. હું છે મારું હરગની છે, મારું જમીન મારું કોઈ ભેગું નહીં. મને જનાર નહીં મળે, કોઈ મને ખાવા આવનાર કોઈ નહીં મળે. હાજી માંજી થમ તો મને કોઈ ભાવે નહીં, પાણી નહીં પૂછે, કટકું નહીં પૂછે. એક સરો નકળી ગયો ને એક રેતી, મને ભાવે નહીં જોવે હમણાં. હું કરું લડતી ઈંડું જઈને જમતા. તો ભાભીની પરિસ્થિતિ ઘણી ખરાબ છે, ઘણી એટલે મતલબ ઘણી. પોતે કરી ખાવાનું, શીતળ લુગડા પોતે બધું કરવાનું. એટલે આપણે બધા મળી અને અમે પણ સહયોગ કરીશું, નાનો મોટો. સુનિલભાઈ, હું, અભિષેકભાઈ, સંજયભાઈ, અમે મળીને પણ ભાભીને સહયોગ કરીશું. પણ જે મારી યુટ્યુબ ફેમિલી ને ઇન્સ્ટા ફેમિલી, તમે આપણા આદિવાસી સમાજની આપણી ભાભી તકલીફમાં છે તો એને આપણે હેલ્પ કરીએ. તમારે થાય એટલું ડોનેટ કરજો આ ફોનપે નંબર ઉપર. અને જે બી પૈસા ભેગા થશે એ અમે તમને લાસ્ટમાં કહીશું કે આટલા પૈસા ભેગા થયા અને ભાભીના હાથમાં આપીશું. અને તમને બીજો વિડીયો પણ બતાવીશું. તો ભાભીની લાગણી સમજીને તમે ભાભીને સપોર્ટ કરજો, અમે પણ કરીશું. તો પ્લીઝ આ ફોનપે નંબર અને સાવતેદારી આવે તો મને કોઈ પાણી નહીં આવે કે મને પૂછે નહીં કે ભાવે હતી નહીં. બરોબર છે. તો ભાભીની સમસ્યા તમે પણ સમજી ગયા અને મને પણ આંસુ આવી ગયા. કેમ કે એક માં વેલા કરે ને તો આખી દુનિયા જેટલીની ફેમિલી બધી જ વેલા કરે. તો આપણી ભાભી અમારી માં સમાન બહુ વેલા કરે છે. તમને મેં વિડીયોની અંદર બતાવીશ કે શું પ્રોબ્લેમ છે અને ઘર કઈ રીતે તૂટી ગયું. ઘેર તૂટીને ભાભી કેટલા વર્ષ થઈ ગયા? 1-2 વર્ષ થઈ ગયા? ફોનનું તૂટીને પડ્યું 1 વર્ષ થઈ ગયું. અમે ઘણા કદીના વિડીયો બનાવી એમ કરતી પણ નહીં બનાવી શક્યા. અને આજે બનાવ્યા છે તો આપણી ભાભીને તમે મોઢે સાંભળ્યું કે મારે ઘર તૂટી ગયું, મારે ખાવામાં તકલીફ પડે, વરસાદમાં પડે, અંદર પૈસા બી નહીં. તો આપણે આ વિડીયોના માધ્યમથી આપણે જે બી પેમેન્ટ ભેગું થશે એ આપણી ભાભીના હાથમાં આપીશું. અને વહેલા તકી આપણે આજે 4 તારીખથી 30 તારીખ સુધી ડોનેટ કરજો. તો આપણે ભાભીનું ઘરના પતરા ઉપર ન કહી જાય અને જેને તકલીફ છે ખાવા પીવાની એ સામાન આપણે બધો લઈ આપીશું.
અને ઘર બી તૂટેલું જ છે પૂરું. તમને આ વિડીયોની અંદર બતાવીશ. રડતી ઈંડું ને ફરતી ઈંડું કોણ મારું બેલું થાય, મારું કોઈ મળે નહીં. સોરા એક દીકરાથી તો મને ભાવે નહીં, ની કટકું પૂછે નહીં, સા પૂછે. પોતે જીવન જીવી રહી હું. હમણે કોણ આલે મને? કોઈ આલે નહીં મને. કઈ નહીં, આપણે તને તારા બધા ઘેરના પત્ર ન કહી જાય અને તારા ઘેરનું તારો સામાન ખાવા પીવાનું કરિયાણું બધું તને મળી જાય. ટેન્શન નહીં રડવાનું ભાભી. હવે હું સપોર્ટ તને કરું હો. ચાલ આ બધું પડ્યું રડવાનું નહીં ભાભી, હમું છે તારી હાથે હે ને. બરાબર ભાભી, હમું તને અમારા આપણા વિડીયો થ્રુથી તને જેટલી બી સહાય મળે ને એટલી સહાય કરું. રડવાનું નહીં. રોવે છે કેટલું ખોટું લાગે, અમને પણ ખોટું લાગ્યું. જો દોસ્તો રડવાનું નહીં ભાભી, હમું તારી હાથે છે હો ને. ટેન્શન જીવન જીવું રડે નથી ભાભી. કોઈ મને નહીં હાલે નહીં, મારા સોરા નહીં મોકલે. કઈ નહીં, હું ભાભી તારી હાથે છે, ટેન્શન નહીં લેવાનું. હમણે ફાળો આવી ગયો, પોતે પોતે કઈ નહીં, ફાળાના પૈસા બી હમું તને હાલ દે. હું ટેન્શન મત લે, તું રડતી નહીં. હમું છે ને તારી હેલ્પ કરવાય છે. હું ભાભી એટલે આયા તારી કન કે તને હમારા જેટલા બી હમારા વિડીયો દેખે એ તને 100, 500, 50 રૂપિયા જે બી નાખે તને તારી હેલ્પ પૂરી કરું. અને તારું ઘેર તૂટેલું છે એ બી હું બનાવી આવ્યો. પસારથી દિવાલના એટલા પેલી કરીને બનાવી દે. હું રડે ને રડે નથી. બધું કામ તારું જેટલું બી ઘેરનું છે એ હું કરી આલું. વિડીયો થ્રુથી જે બી ડોનેટ કર્યા પૈસા એ તો આપણી ભાભીનો એક રોટલો બાકી છે અને ભાભી રડવા લાગ્યા. કેમ કે ભાભીને અમારી ખબર, ભાભી હું આયા કરી નહીં તારી કન, પણ ભાભીનું થોડી પરિસ્થિતિ ખરાબ છે અને છોકરા છે એ પણ બહાર રહે ગરીબ પરિસ્થિતિને લીધે. અને એક છોકરો કાકીનો ખોવાઈ ગયો અને એક છોકરો છે એ બી અહીંયા છે. એમને વાત કરીને પછી વિડીયો મેં બનાવ્યો. તો આપણી ભાભી અમારી વાત સાંભળીને રડવા માંડી ગયા છે. તો આ ભાભી એક રોટલો કરી લે, પછી ભાભી તારું ઘેર વતાળ હું તૂટી ગઈ હો ને.